દાખલો નંબર 9મો પુષ્પા ટ્રેડર્સ ના નીચે આપેલા 31/3/15 ના રોજ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. બધાને ખબર છે વાર્ષિક હિસાબમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પાકા સરવૈયામાં મૂડી આ બાજુ મૂડી વત્તા મૂડીમાં વધારો વત્તા મૂડી પર વ્યાજ અને માઈનસ ઉપાડ, ઉપાડમાં વધારો અને ઉપાડ પર વ્યાજ. આટલી વસ્તુ આપણે હંમેશા ફોર્મેટ તૈયાર કર્યા પછી દાખલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા જેમ આપણે હવાલા સોલ્વ કરીએ છીએ, હવાલો નંબર પહેલો જ ધ્યાન રાખવાનું છે તમારે. 31/3/15 ના રોજ 2,02,000 નો સ્ટોક છે, જેમાંથી 2,000 જાહેરાતનો સ્ટોક છે. પહેલો હવાલો જ આખર સ્ટોકનો બહુ સરસ આપ્યો છે અહીંયા કે કુલ આખર સ્ટોક 2,02,000 છે. બરાબર છે બધા? લખ્યું છે બેટા? ચોપડી પર ધ્યાનથી વાંચો. તો કુલ આખર સ્ટોક 2,02,000 છે, જેમાં જાહેરાતનો સ્ટોક 2,000 છે. એટલે આ 2,02,000 માં જાહેરાત સ્ટોક છે 2,000. તો રહ્યા કેટલા? 2 લાખ રૂપિયા રહ્યા. ધ્યાન રાખજો, આ જાહેરાત સ્ટોકની પણ બે અસર આપવાની છે. જાહેરાતના સ્ટોકની બે અસર થાય. જાહેરાત ખર્ચમાંથી માઈનસ અને બીજી અસર સ્ટોક છે. સ્ટોક એટલે મિલકત. તો બે અસર. પહેલી અસર જાહેરાત ખર્ચમાંથી માઈનસ કરીશું આ 2,000 જાહેરાત ખર્ચ જે આપણે નફા નુકસાન ખાતામાં લખીએ છીએ, અને પછી બીજી અસર મિલકતમાં આપીશું. હવે આપણો 2,02,000 નો સ્ટોક છે. હવે આગળ વાતો શું કહે છે? માલના સ્ટોક પૈકી 40% માલની કિંમત 20% વધુ છે. એટલે આ જે માલ બચ્યો એમાં 40% માલની કિંમત 20%. તો સૌથી પહેલા આના 40% કહીએ. તો 2 લાખના 40% કાઢો, તમને ખબર પડશે 80,000. આની કિંમત 20% વધુ છે. પહેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું, જ્યારે પર સ્ટોકની કિંમત વધારે કરવાની હોય તો વધારે ક્યારે પણ નહીં કરવાની, ઓછી કરવાની હોય તો ઓછી કરવાની. કારણ કે નિયમ શું બોલે છે? મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે કિંમત નાની હોય એ લખવાની હોય છે. તો આ 80,000 છે, આની કિંમતમાં 20% પ્લસ કરશો તો કિંમત વધવાની જ છે. પણ આપણને લખવાની કઈ કિંમત છે? જે નાની હોય એ. તો આ જ નાની કહેવાય. તો શા માટે આપણે વધારે કરવાની ગણતરી કરીએ? તો વધારે કરવાની હોય તો વધારો કરવાનો નહીં, ઘટાડો કરવાનો હોય તો ઘટાડો કરવાનો. આગળ 30% માલની કિંમત 20% ઓછી છે. હવે આ બીજો 30% માલ આવ્યો. આમાંથી જે 30% માલ છે એટલે 2 લાખના 30% 60,000. આની કિંમત 20% ઓછી છે. તો કરો 60,000 20% 12,000. એ ઓછા કરવાના. એટલે આની કિંમત કેટલી? 48,000 રૂપિયા. બાકીના માલમાં 5% રિપેરિંગની જરૂરત છે. હવે બાકીનો માલ બચ્યો કે છે? જો 40% અને 30% 70% થઈ ગયા. 70% થઈ ગયા, બચ્યા કેટલા? 20%. તો 2 લાખના 30% 60,000. બરાબર છે? અને આમાં 5,000 રિપેરિંગ ખર્ચની જરૂરત છે. કોઈ પણ સ્ટોકમાં રિપેરિંગ ખર્ચ કરવો હોય તો એની કિંમત ઘટે. રિપેરિંગ ખર્ચો કરવાથી કિંમત ઘટે. તો આની કિંમત કેટલી આવી? 55,000 રૂપિયા. સમજ્યા? પહેલા 40%, પછી 30%, પછી 30%. હવે આ ત્રણેય કિંમત પ્લસ કરી નાખો. 1 2 3. 1,83,000 રૂપિયા આવશે. આ થશે આપણો આખર સ્ટોક. તો આ 1,83,000 ના આખર સ્ટોકની બે અસર.
વેપાર ખાતાની જમા બાજુ પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ અને જાહેરાત સ્ટોકની બે અસર આપવાની છે જે તમને સમજાય. સૌથી પહેલા જાહેરાત સ્ટોકની આપણે બે અસર હવે આપી દઈએ. તો દાખલામાં જુઓ જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે. કાચા સરવૈયામાં ચેક કરો જાહેરાત સ્ટોક કેટલો છે. જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધારમાં રૂપિયા 10,000 માઇનસ સ્ટોક 2,000 તો કિંમત બચી ગયેલી. અને જાહેરાત સ્ટોકની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત. જાહેરાત સ્ટોક છે ખર્ચ નથી બેટા. જાહેરાત સ્ટોકની બે અસર જાહેરાત નફા નુકસાનમાં જાહેરાત ખર્ચમાંથી માઇનસ અને મિલકત દેણામાં. અને હવે આખર સ્ટોક જે આપણે કાઢ્યો તો 1,83,000 રૂપિયા એની બે અસર વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત દેણામાં. ક્લિયર? તો આ થયો આપણો પહેલો હવાલો. નેક્સ્ટ હવાલો નંબર 2 જાહેરાતમાં આપેલ માલ. આગળ આપણે ઘણા હવાલા કર્યા છે. કોઈ પણ માલ જાય એની પહેલી અસર આપણે કરીએ છીએ ખરીદીમાંથી માઇનસ. તો જાહેરાતમાં આપેલ માલ એટલે આપણે ખરીદીમાંથી માઇનસ કરીશું. અન્ય રીતે ગેર માલ. અને બીજી અસર જાહેરાતમાં માલ આપ્યો એટલે આપણે જાહેરાતનો ખર્ચો વધ્યો તો જાહેરાત ખર્ચમાં પ્લસ કરવો પડે. ખર્ચો વધી ગયો અને માલ ગયો તો પહેલા ખરીદીમાંથી માઇનસ કરીશું. તો ખરીદી આપણી દાખલામાં જુઓ કેટલી છે. કાચરેમાં આપણે 3,24,900 માઇનસ જાહેરાતમાં આપેલ માલ રૂપિયા 7,500 3,17,400 અને અહીંયા જાહેરાત ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં લખેલું જ છે. તો આ રકમ ફરીથી આપણે અંદર લઈ લઈએ કારણ કે હવાલા છે હજુ. પ્લસ જાહેરાત ખર્ચમાં વધારો 7,500 એટલે 15,500 રૂપિયા થયું આપણું જાહેરાત ખર્ચ. ક્લિયર થયું? પહેલા આપણે માલ ગયો એટલે ખરીદીમાંથી માઇનસ અને પછી જાહેરાત ખર્ચમાં પ્લસ. નેક્સ્ટ હવાલો 10,000 નું વેચાણ ભૂલથી ખરીદીમાં નોંધાઈ ગયું છે વેચાણ પણ નોંધ્યું છે ક્યાં? ખરીદીમાં. તો ખરીદીમાં ભૂલથી નોંધાયું છે તો ખરીદીમાંથી કરીશું માઇનસ અને વેચાણ છે એટલે એમાં કરીશું પ્લસ. સૌથી પહેલા વેચાણમાં પ્લસ કરીએ તો દાખલા પહેલા ચેક કરો આપણું વેચાણ કેટલું છે? 8,80,000 વત્તા નહીં નોંધેલ કારણ કે નોંધેલ નથી રૂપિયા 10,000 એટલે 8,90,000 થયું. અને ભૂલથી નોંધાયું છે ખરીદીમાં તો અહીંયા લખવાનું ભૂલથી નોંધેલ રૂપિયા 10,000 એટલે 3,07,400 વેચાણ છે પણ ભૂલથી ખરીદીમાં નોંધાયેલ છે એટલે વેચાણમાં પ્લસ અને ખરીદીમાંથી માઇનસ. પણ હજુ સુધી હવાલો પત્યો નથી ભલે બે અસર આપી. તમે આગળ હવાલા કર્યા છે તમને એટલું ખ્યાલ હોવું જોઈએ વેચાણનું દેવાદાર જોડે અને ખરીદીનું લેણદાર જોડે અસર હોય જ છે. તો બેટા જે અસર તમે વેચાણ અને ખરીદીમાં આપી છે એ જ અસર તમે દેવાદાર અને લેણદારમાં પણ આપશો. જેમ તમે વેચાણમાં પ્લસ કર્યો તો વેચાણનો દેવાદાર જોડે સંબંધ છે તો દેવાદારમાં પણ પ્લસ કરવું પડે. એટલે દાખલામાં જુઓ દેવાદારો કેટલાના છે જે આપણી મિલકત છે તો દેવાદારો દાખલામાં જુઓ ઉધારમાં 2,20,000 છે પ્લસ નહીં નોંધેલ વેચાણ છે. વેચાણ હતું જે ભૂલથી ખરીદીમાં નોંધાયું એટલે નહીં નોંધેલ વેચાણ
વેચાણમાં પ્લસ કર્યું એટલે દેણમાં પ્લસ કર્યું અને ખરીદીમાંથી માઈનસ કર્યું છે એટલે લેણદારમાંથી માઈનસ કરવું પડે. તો દાખલામાં જુઓ લેણદાર કેટલા છે? 1,65,000 માઈનસ ભૂલથી નોંધેલ. આ 1,55,000 બહાર લીધા. સમજી ગયા? ચાર અસર આપણે આ હવાલાની આપી. વેચાણમાં પ્લસ, ખરીદીમાંથી માઈનસ, દેવાદારમાં પ્લસ અને લેણદારમાંથી માઈનસ. નેક્સ્ટ સવાલો જે દર વખતે અગત્યનું છે આવે જ છે. ગાલખાદ દેદરમાંથી માંડી વળવાની છે અને ગાલખાદ અનામત રાખવાની છે. તો ગાલખાદ અને ગાલખાદ અનામતનો જ્યારે પણ હવાલો આવે છે તો સૌથી પહેલા આપણે ફોર્મેટ તૈયાર કરીએ છીએ. તમને આગળ શીખવાનું છે. ગાલખાદનું ફોર્મેટ છે ગાલખાદ 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 અનામત અને ગાલખાદ અનામત બધી પ્લસ છેલ્લી માઈનસ કાચું સવૈયું હવાલો હવાલો કાચું સવૈયું. એક જ ફોર્મેટ. આમાં વટાવનું ફોર્મેટ બનશે નહીં કારણ કે વટાવનો હવાલો નથી. અને બીજો અહીંયા દેવાદાર માઈનસ ગાલખાદ માઈનસ ગાલખાદ અનામત અને અહીંયા ખાલી હવાલો લેશે બેટા. હવે કિંમત મૂકો મિલકતની. સૌથી પહેલા દેદરમાંથી હવાલો વાંચો. 30,000 ગાલખાદ, 10% ગાલખાદ અનામત. તો 2,30,000 માંથી હવાલાની 30,000 ગાલખાદ, બાકી રહ્યા 2 લાખ રૂપિયા. આના 10%, 2 લાખના 10% એટલે 20,000 ગાલખાદ અનામત. તો આ થયા 1,80,000. અન્ડરસ્ટુડ? પહેલા ગાલખાદ માંડી વાળી, પછી ગાલખાદ અનામત રાખી. હવે બંનેની અસર આપીએ. ગાલખાદ હવાલો પહેલા શું છે? ગાલખાદ કાચું સવૈયું. તો કાચા સવૈયામાં જુઓ ગાલખાદ કેટલી છે બેટા? દેખાય છે 33,000 રૂપિયા. 33,000. હવાલાની ગાલખાદ આ 30,000 અને હવાલાની ગાલખાદ અનામત 20,000. અને કાચા સવૈયામાં ગાલખાદ અનામત જુઓ 49,500. બધું પ્લસ કરીએ પણ છેલ્લું વાળું માઈનસ. તો આઉટર કોલમમાં આવશે 33,500. ક્લિયર ઓલ ઓફ યુ? નેક્સ્ટ હવાલો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. આ હવાલો પહેલી વખત આવ્યા દાખલામાં. ઘણા દાખલા પછી પેલા મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ કાઢવું હોય તો મૂડી અને ઉપાડ છે કેટલી એ જોઈ લો. સૌથી પહેલી વસ્તુ છે મૂડી 3,30,000 છે અને ઉપાડ 26,400 છે. હવે કે મૂડી પર 10% વ્યાજ. તો મૂડી છે કેટલી? 3,30,000 એનું 10% વ્યાજ એટલે 33,000. તો જુઓ આ ફોર્મેટમાં જ મૂડી પર વ્યાજ તો હોય જ છે. તો અહીંયા લખી દેવાનું મૂડી પર વ્યાજ 33,000. ઉપાડ પર છે 6%. તો આ 26,400 ના 6% કાઢો. 15,84. તો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની પહેલી અસર તો અહીંયા મૂડી દેવામાં જ. બીજી અસર મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે. ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધારમાં આવશે. મૂડી પર વ્યાજ 33,000 રૂપિયા અને ઉપાડ પર વ્યાજ ધંધાની આવક છે એટલે નફા નુકસાનની જમામાં આવશે 1,584. મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે, ઉપાડ પર વ્યાજ ધંધાની આવક છે એટલે ઉધાર અને જમા. નેક્સ્ટ હવાલો કાયમી મિલકત પર 10% લેખે અંડરલાઈન સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. અત્યાર સુધી હવાલા આયા ઘસારા ગણવાના પણ આમાં રીત કીધેલી છે સીધી લીટીની પદ્ધતિ. તમે ઘસારો ચક્ર કરેલો છે જેમાં બે રીત છે સરખા હપ્તાની પદ્ધતિ
અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. સીધી લીટી એટલે સરખા આપવાની, જેમાં ઘસારો હંમેશા પડતર કિંમત ઉપર શોધીએ છીએ. એટલે આમાં આપણને ઘસારો પડતર કિંમત ઉપર શોધવાનો છે. કાયમી મિલકત પર ઘસારો કરવાનો છે. દાખલામાં જુઓ, પેલા કેટલી આપેલ છે કાયમી મિલકત? 4,80,000. જુઓ હવે તમે દાખલામાં જુઓ, નર્સરીમાં 4,80,000 છે, પણ તમને કાઉન્સમાં પડતર કિંમત આપેલી છે. આપેલી છે? શા માટે આપેલી છે? ઘસારો કાઢવા માટે. કારણ કે આપણે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કાઢવાનો છે. એટલે એ વાંચતા જ ખ્યાલ આવવો જોઈએ કે આપણને પડતર કિંમત ઉપર ઘસારો કાઢવાનો છે. એટલે પડતર કિંમત દાખલામાં આપેલી હશે અલગથી. તો 6 લાખના 10% કાઢો 60,000, એ બાદ કરવાના 4,80,000 માંથી. તો માઈનસ ઘસારો 60,000 રૂપિયા, તો આ થયા 4,20,000. ઘસારો ધંધાનો ખર્ચ છે. ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર. અહીંયા હું કન્ટિન્યુ કરું છું. કાયમી મિલકત પર ઘસારો 60,000 રૂપિયા. ઓકે, હવે અહીંયા આપણા હવાલા બધા પૂરા થઈ ગયા. હવાલા પૂરા થયા પછી આપણે ગુપ્ત હવાલા કરીએ છીએ. ગુપ્ત હવાલા એટલે જેની બાજુમાં કઈ ટકાવારી હોય, કંઈ પણ હોય, પણ ટકાવારી કે એવો કોઈ ગુપ્ત હવાલો દાખલામાં આપેલ નથી આમાં. કારણ કે જેના આગળ ટકાવારી હોય, કઈ માહિતી હોય, એને કહેવાય છે ગુપ્ત હવાલો. એ આ દાખલામાં નથી. એટલે આપણે સીધી હવે ખતવણી કરીશું. જે વસ્તુ બાકી છે એ નોંધણી કરીશું. તો મૂડી ઉપર લખાઈ ગયું, ખરીદી વેચાણ લખાઈ ગયું, માલ પરત. હવે માલ પરત એટલે બે પરત હોય, એક હોય ખરીદ પરત, એક હોય વેચાણ પરત. તો જે ઉધારમાં આપેલ છે 88,000 રૂપિયા, ઉધારમાં આપેલી હોય એટલે એ વેચાણ પરત કહેવાય. ઉધાર બાકી એટલે વેચાણ પરત. આઉટર કોલમમાં આટલા 2,000 અને જમા બાકી એટલે ખરીદ પરત રૂપિયા 22,000. ₹2,85,400. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ આપણું દેવું છે, જે આપણે કર્મચારીઓને આપવાનો હોય છે. જે આપણે કર્મચારી રિટાયર થાય, રિટાયરમેન્ટ પછી એમને પ્રોવિડન્ટ ફંડ પાછો આપવાનો હોય છે, જે એમની પગારમાંથી કટ થતો હોય છે ચાલુ નોકરી દરમિયાન. એટલે પ્રોવિડન્ટ ફંડ આપણું દેવું છે. તો જુઓ, પ્રોવિડન્ટ ફંડ એટલે પીએફ, અને એની દેવું છે એટલે એની ધ્યાન રાખજો જમા બાકી હશે. એટલે પ્રોવિડન્ટ ફંડ 1,10,000 રૂપિયા, અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણો ખર્ચ છે. એટલે ફાળો નફા નુકસાનની ઉધારમાં. ફાળો એ ખર્ચ છે અને પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે. આ રકમ અંદર કેમ મૂકી છે એ પ્રશ્ન હશે, એ તમને આગળ સમજાશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ગમે તે રોકાણ હોય, રોકાણ આપણી મિલકત છે, આપણે ભરેલા છીએ. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકતમાં રૂપિયા 1,10,000 રૂપિયા જે ઉધાર બાકી છે એ, અને તેનું વ્યાજ. એટલે તેનું વ્યાજ એટલે કોનું વ્યાજ? પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. એ પણ મૂડી દેવામાં ઉમેરાશે. એટલા માટે આપણે પ્રોવિડન્ટ ફંડ અંદર રાખ્યો હતો. જે વ્યાજ છે એ પ્રોવિડન્ટ ફંડ સાથે ઉમેરાશે. અંડરસ્ટુડ? દેવાદાર લેણદાર લખાઈ ગયા. વટાવ, જો બે વટાવ ઉધારમાં પણ છે, જમામાં પણ છે. ઉધારમાં છે એ આપેલ વટાવ કહેવાય, ધંધાનો ખર્ચ છે. આપેલ વટાવ 50,600. જમા છે એ મળેલ વટાવ છે, એટલે આપણી આવક છે 15,400.
એના પછી હુંડીઓ હુંડી બે હોય છે, એક હોય છે લેણી હુંડી અને એક હોય છે દેવી હુંડી। લેણી હુંડી આખો લેણું છે જેની ઉધાર બાકી હશે તો ઉધાર વાળા રકમ કેટલી બેટા 16। દેવી હુંડી આપણું દેવું છે એની જ્યાં બાકી હશે 27,500। माल स्टॉक 1/4/14 1/4 એટલે વર્ષની શરૂઆતનો સ્ટોક કહેવાય। તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં સૌથી ઉપર રૂપિયા 88,000। ડેમરેજ વેપાર ખાતાને લાગતો ખર્ચ છે, ડેમરેજ 3300। आवक माल गाड़ी भाड़ું खरीद लागतो खर्चो છે વેપાર કરવામાં આવે છે 21,000। વેપાર ખર્ચા ધંધાનો ખર્ચ છે એટલે વેપાર ખર્ચા એટલે વેપાર ખાતામાં આવશે એવું ના કરતા 1 લાખ ધંધાને લાગતો ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે। રોકડ શિલક મિલકત છે 10,000। बैंक शिलक ए पण आपणे मिलकत छे 35,100। एना पछी छे जायरात खर्च पे लखाई गई। अन्य आवक 19,600। क्लियर बधाने ख्याल आई गयो। હવે આપણે જવાબ કાઢીએ એ કેલ્શિયમ માં। સૌથી પહેલા આપણે ચોખ્ખો નફો કાચો નફો કાઢીએ। કાચો નફો સરવાળો કરીએ 8,09,000 9,85,000 નો સરવાળો બંને બાજુ 9,85,000 માંથી માઈનસ કરીએ ઉધાર બાકી રકમો बाकी बचा 5,87,300 जे आपको कहेवाय काचो नफो। आ काचो नफो लईशु नफा नुकसान जमामा। હવે આપણે જવાબનો સરવાળો કરીએ ₹6,23,884 नफा तो અહીંયા પૂરું થાય છે 6,23,884। હવે આપણે ઉધારની બધી બાકીઓ માઈનસ કરીએ 15,500 33,500 33,000 60,000 તમે કરી રહ્યા છો બેટા માઈનસ કરજો બારી કેસી બંધ થઈ ગઈ છે પછી 11,000 50,600 અને 1 લાખ કેટલા આયા 3,98,784 ચોખ્ખો નફો અહીંયા પ્લસ કરીએ મૂડી દેવામાં 3,98,784 આ પેલા પ્લસ કરીશું 7,61,782 તો પહેલા કેવું હતું હવે લાગો છો -26,400 અને -1584 7,33,800 રૂપિયા આવતો હતો। આનો સરવાળો કરીને આ બાદ કરીશું और पाका श्रेणीમાં આપણે પ્લસ કરીએ ₹10,58,000
35,100 એ થશે સરવાળો ચેક કરી નાખજો જો સરવાળો કઈ ભૂલ હોય તો એકવાર સરવાળો ફરી કરી નાખજો બરાબર બેટા